નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજ બરોજ ઉપર. અને મિત્રો આજે વહેલી સવારે કે 18/9/2025ના રોજ મિત્રો દાંતીવાડા ડેમને લઈને મહત્વના અપડેટ સામે આવી છે. જે મિત્રો વાત કરવામાં આવે તો બનાસ દોરીના જીવાદોરી સમાન જે બનાસકાંઠાનો દાંતીવાડા ડેમ છે તેને લઈને મિત્રો મહત્વના અપડેટ, એટલે કે મિત્રો હવે બનાસકાંઠાની જે બનાસ નદી છે તે મિત્રો એમાં પાણી વહેતું જોવા મળી શકે છે આજે. કારણ કે મિત્રો વાત કરવામાં આવે તો હવે ઓફિશિયલ પ્રેસ નોટ જ્યારે જાહેર કરવામાં આવી છે ત્યારે દાંતીવાડા જળાશયમાંથી પાણી છોડવામાં આવશે. જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો જે તેમનો જણાવવામાં આવ્યું છે કે મિત્રો ઉપરોક્ત જે વિષય છે તેના અનુસંધાને મિત્રો હાલમાં દાંતીવાડા ડેમની જળ સપાટીની વાત કરવામાં આવે તો દાંતીવાડા જળ સપાટી મિત્રો 601.95 ફૂટ નોંધાયેલી છે. તો મિત્રો આજે 18/9/2025ના રોજ મિત્રો 11 કલાકે દાંતીવાડા ડેમમાંથી મિત્રો પાણી છોડવામાં આવી શકે છે. મિત્રો વાત કરવામાં આવે તો દાંતીવાડા ડેમની સપાટી 602.20 ફૂટ નોંધાવાની જ્યારે શક્યતાઓ છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે આવનાર સમયમાં દાંતીવાડા ડેમમાંથી પાણી છોડાઈ શકે છે. ત્યારે રૂલ લેવલ 602.15 ફૂટ જે જાળવવા હેતુસર આવતીકાલે 18/9/2025ને 11 વાગે એટલે કે મિત્રો આજે જળાશયમાંથી 2000 ક્યુસેક પાણી છોડવામાં આવી શકે છે. તો મિત્રો નીચાણવાળા વિસ્તારોને મિત્રો હવે એલર્ટ રહેવા પણ જાણ કરવામાં આવી છે. ત્યારે વાત કરવામાં આવે તો મિત્રો આજે દાંતીવાડા ડેમમાંથી પાણી છોડાઈ શકે છે. એટલે કે મિત્રો જે આગળનો વિસ્તાર છે દાંતીવાડા ડેમને લઈને પાછળ જે બનાસ નદીનો વિસ્તાર છે ત્યાં મિત્રો ધીમે ધીમે પાણી આગળ વધશે અને આવનાર સમયમાં પાણી ક્યાં પહોંચશે કેટલે પહોંચે તેના તમામ અપડેટ જોવા માટે ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.